શું ગુજરાતમાં હવે વરસાદનો સૌથી ખતરનાક રાઉન્ડ શરૂ થવાનો છે? શું અમદાવાદ, વડોદરા અને ઉત્તર ગુજરાત માટે પણ વધી ગયો છે વરસાદનો ખતરો? 27 જુલાઈ સુધી ગુજરાતમાં કેવી રહેશે વરસાદની સ્થિતિ? રાજસ્થાનની સિસ્ટમ અને મોન્સૂન ટ્રફ ગુજરાતમાં શું અસર કરશે? ચાલો જાણીએ હવામાન વિભાગ શું કહે છે. નમસ્કાર, હેડલાઇન ગુજરાતમાં આપનું સ્વાગત છે. એક તરફ દક્ષિણ ગુજરાતમાં આકાશ સતત વરસી રહ્યું છે, તો બીજી તરફ હવામાન વિભાગની આગાહી હવે સમગ્ર રાજ્ય માટે ચિંતાજનક બની રહી છે. સુરત, નવસારી, વલસાડ, ડાંગ અને તાપીમાં છેલ્લા 4 દિવસથી વરસાદે જાણે વિરામ જ લીધો નથી. અનેક વિસ્તારોમાં રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા, નદીઓની જળ સપાટી વધી, નીચાણવાળા વિસ્તારોમાં પાણી ઘૂસ્યા અને પરિસ્થિતિ એવી બની કે કેટલીક જગ્યાએ શાળાઓમાં પણ રજા જાહેર કરવી પડી. પરંતુ સૌથી મોટો સવાલ એ છે કે શું આ વરસાદ માત્ર દક્ષિણ ગુજરાત પૂરતો જ સીમિત છે? જવાબ છે ના. હવે વરસાદનું કેન્દ્ર બદલાઈ રહ્યું છે. હવામાન વિભાગનું કહેવું છે કે આગામી 3 થી 4 દિવસમાં વરસાદ માત્ર દક્ષિણ ગુજરાતમાં જ નહીં, પરંતુ મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના અનેક વિસ્તારોમાં પણ પોતાનું જોર બતાવી શકે છે. એટલે કે અત્યાર સુધી જ્યાં લોકો વરસાદની રાહ જોઈ રહ્યા હતા, ત્યાં પણ હવે મેઘરાજા જમાવટ કરી શકે છે. પરંતુ આખરે અચાનક હવામાનમાં આટલો મોટો ફેરફાર કેમ આવ્યો? તેની પાછળ એક નહીં પરંતુ 3 અલગ અલગ હવામાન સિસ્ટમ એક સાથે સક્રિય થઈ છે. મીડિયા અહેવાલ અનુસાર હવામાન વિભાગના લેટેસ્ટ બુલેટિન મુજબ હાલ એક નહીં પરંતુ અનેક હવામાન સિસ્ટમ એક સાથે સક્રિય છે. બીકાનેર, બનાસથલી, ગુણા, પેન્ટ્રા રોડ અને મિડનાપોર થઈને ઉત્તર પૂર્વ બંગાળની ખાડી સુધી મોન્સૂન ટ્રફ પસાર થઈ રહ્યો છે. આ ઉપરાંત મધ્યપ્રદેશ પર સમુદ્ર સપાટીથી 7.6 કિલોમીટરની ઊંચાઈએ અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય છે, જ્યારે જમ્મુ અને આસપાસના વિસ્તારોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પણ અસર કરી રહ્યું છે. મધ્યપ્રદેશ ઉપર અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન અને ઉત્તર ભારતમાં સક્રિય વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પણ વરસાદને વધુ બળ આપી રહ્યા છે. આ તમામ હવામાન પરિબળોની સંયુક્ત અસરના કારણે ગુજરાતમાં આગામી 3 થી 4 દિવસ સુધી ભારેથી અતિ ભારે વરસાદ માટે અનુકૂળ વાતાવરણ સર્જાયું છે. એટલા માટે જ હવામાન વિભાગે 27 જુલાઈ સુધી ગુજરાતના અનેક જિલ્લાઓ માટે રેડ, ઓરેન્જ અને યલો એલર્ટ જાહેર કર્યું છે. રાજસ્થાન તરફ એક સિસ્ટમ આગળ વધી રહી છે. મોન્સૂન ટ્રફ સામાન્ય સ્થિતિ કરતાં વધુ નીચે સરકીને રાજસ્થાન સુધી પહોંચી ગયો છે, જ્યારે 23 અક્ષાંશ પર બનેલા સિયર ઝોને વાતાવરણમાં ભેજ અને અસ્થિરતા વધારી દીધી છે. એટલા માટે જ હવામાન વિભાગે 27 જુલાઈ સુધી ગુજરાતમાં ભારે વરસાદની સ્થિતિ યથાવત રહેવાની આગાહી કરી છે. જો છેલ્લા 24 કલાકના આંકડા જોઈએ તો દક્ષિણ ગુજરાતમાં વરસાદે તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. ઉમરગામમાં 35 ઇંચથી વધુ વરસાદ નોંધાયો, કપરાડામાં 28 ઇંચથી વધુ, નાના પોંઢામાં 25 ઇંચથી વધુ, જ્યારે ધરમપુર, પારડી, વાપી અને વલસાડમાં પણ અતિ ભારે વરસાદ વરસ્યો. સુરત, નવસારી, તાપી અને ડાંગના અનેક તાલુકાઓમાં પણ વરસાદે જનજીવનને સીધી અસર પહોંચાડી છે. હવે નજર કરીએ આગામી દિવસોની આગાહી પર. દર્શક મિત્રો, 24 જુલાઈ શુક્રવારે પંચમહાલ, દાહોદ અને મહીસાગર જિલ્લામાં કેટલીક જગ્યાએ ભારેથી અતિ ભારે વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે અને આ જિલ્લાઓને રેડ એલર્ટ હેઠળ મૂકવામાં આવ્યા છે. શુક્રવારે સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા અને નગર હવેલીને ઓરેન્જ એલર્ટ હેઠળ જાહેર કરવામાં આવ્યા છે અને આ જિલ્લાઓમાં ભારે વરસાદ પડી શકે છે. શુક્રવારે બનાસકાંઠા, મહેસાણા, અમદાવાદ, આણંદ, ભરૂચ, સુરતમાં કેટલીક જગ્યાએ ભારે વરસાદની શક્યતા છે અને આ જિલ્લાઓને યલો એલર્ટ હેઠળ મૂકવામાં આવ્યા છે. 24 જુલાઈ શુક્રવારે ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, બોટાદ અને દીવમાં પણ ભારે વરસાદ પડશે. 25 જુલાઈ શનિવારે દાહોદ અને મહીસાગર રેડ એલર્ટ હેઠળ છે અને આ બંને જિલ્લાઓમાં કેટલીક જગ્યાએ ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. જ્યારે ગાંધીનગર, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, પંચમહાલ અને છોટાઉદેપુરમાં શનિવારે અત્યંત ભારે વરસાદ પડવાની શક્યતા છે. શનિવારે અમદાવાદ, વાવથરાદ, બનાસકાંઠા, ગાંધીનગર, આણંદ, વડોદરા, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ અને દમણમાં પણ છૂટાછવાયા વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે અને ત્યાર પછી રવિવારે સાબરકાંઠા અને અરવલ્લીમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે. જ્યારે આગામી સોમવારે બનાસકાંઠા અને સાબરકાંઠામાં અત્યંત ભારે વરસાદ પડી શકે છે. તેની સાથે
વાવ, થરાદ, મહેસાણા, ગાંધીનગર, મહીસાગર જિલ્લાઓમાં છૂટાછવાયા વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની સંભાવના છે. આજે અમદાવાદ અને આસપાસના વિસ્તારોમાં આકાશ વાદળછાયું રહેશે અને 1 થી 2 ઝાપટા પડવાની પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. દર્શક મિત્રો, આપને માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો.